નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે અમરેલીથી ચોટીલા દર્શન કરવા જતા પતિ પત્ની સાથે બનેલી ઘટના। અમરેલીના એક નાનકડા ગામની સવાર હતી, જ્યાંથી એક પતિ અને પત્ની શ્રદ્ધા ભાવે ચોટીલા માતાજીના દર્શન કરવા પગપાળા નીકળ્યા હતા। રસ્તો લાંબો હતો, પણ હૃદયમાં ભક્તિ એટલી ગાઢ હતી કે થાકનો અહેસાસ જ થતો નહોતો। સૂરજ ધીમે ધીમે તપતો ગયો, રસ્તાની ધૂળ ઉડી રહી હતી, પગમાં ચણકારા પડતા હતા, છતાં બંનેના ચહેરા પર માતાજીનો વિશ્વાસ ઝળહળતો હતો। થોડી વાર પછી પત્નીને ભૂખનો અહેસાસ થયો અને તેને પતિને ધીમે સ્વરે કહ્યું કે હવે થોડી તાકાત માટે કંઈ ખાવું જરૂરી છે। પતિએ આસપાસ નજર ફેરવી અને થોડું દૂર એક જૂની દુકાન દેખાઈ, ત્યાં થોડા અજાણ્યા લોકો ઊભા હતા। પતિએ પત્નીને રસ્તાની બાજુએ છાયામાં ઊભી રહેવાનું કહ્યું અને પોતે નાસ્તો લેવા માટે આગળ વધ્યો। જેમ જે તે દુકાન પાસે પહોંચ્યો, તેમ જ વાતાવરણમાં એક અજાણ્યો ભાર અનુભવાયો। દુકાન પર ઉભેલા માણસોની નજરમાં અજીબ પ્રકારની કઠોરતા હતી। તેઓ સામાન્ય ગ્રાહકોને જેવા લાગતા નહોતા। પતિએ વિનમ્રતાથી નાસ્તો માંગ્યો, પરંતુ તે લોકો પૈસા કરતા વધુ કંઈક માંગતા હોય તેમ વર્તતા હતા। એકાએક એક માણસે પતિનો શર્ટ પકડી લીધો અને ઉગ્ર અવાજમાં કહ્યું, પૈસા માંગવા લાગ્યો। પતિ ગભરાઈ ગયો, પણ મનમાં માતાજીનું નામ જાપતો રહ્યો। બીજી તરફ રસ્તાની બાજુએ ઉભેલી પત્ની આતુરતાથી પતિની રાહ જોઈ રહી હતી। સમય પસાર થતો ગયો અને પતિ પાછો આવ્યો નહીં, એટલે તેના મનમાં ચિંતા ઘેરાવા લાગી। આસપાસ કોઈ ઓળખાણ ન હતી, રસ્તો સુમસામ હતો અને પવનમાં પણ એક અજાણી ગભરાટ હતી। તે સમયે પત્નીના હૃદયમાંથી અચાનક એક જ નામ નીકળ્યું, જય ચામુંડા માતાજી। તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ વિશ્વાસ અડગ હતો। તે સતત માતાજીનું સ્મરણ કરતી રહી। બીજી તરફ દુકાન પર સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી હતી। તે લોકો પતિને ધમકાવતા હતા અને તેની પાસે રહેલા પૈસા છીનવાનો પ્રયાસ કરતા હતા। પતિના હાથ કંપી રહ્યા હતા, પણ હોઠ પર માતાજીનું નામ જ હતું। અને એ ક્ષણે અચાનક કંઈક અદ્ભુત બન્યું। પવનનો જોરદાર ઝોકો આવ્યો, ધૂળના વાદળો ઊભા થયા અને પળવારમાં આખું દ્રશ્ય બદલાઈ ગયું। જે લોકો પતિને ઘેરીને ઊભા હતા, તેઓ જાણે હવામાં વિલીન થઈ ગયા હોય તેમ ગાયબ થઈ ગયા। પતિ આશ્ચર્યમાં પડી ગયો। આસપાસ શાંતિ છવાઈ ગઈ, જાણે ક્યારે ત્યાં કોઈ હતો જ નહીં। તે દુકાન પણ અચાનક ખાલી લાગવા લાગી। પતિના શરીરમાંથી ભય ઓગળી ગયો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા, કારણ કે તેને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી। તે દોડતો દોડતો પત્ની પાસે આવ્યો। પત્ની પણ માતાજીનું નામ જાપતી હતી। બંનેએ એકબીજાને જોયા અને સમજાઈ ગયું કે આ માતાજીની કૃપા છે। તે ક્ષણે બંનેના હૃદયમાં ભક્તિનો પ્રવાહ વહેતો થયો। રસ્તો ફરીથી સહેલો લાગવા લાગ્યો અને વિશ્વાસ અનેક ગણો વધી ગયો। પતિ પત્ની એકબીજાની આંખોમાં જોયા ત્યારે શબ્દો વગર પણ બધું કહી દેવામાં આવ્યું। બંનેના હૃદયમાં એક જ લાગણી હતી કે આજે કંઈ અદ્ભુત બન્યું છે। માતાજીની કૃપા તેમના પર સ્પષ્ટ રીતે વરસતી છે। થોડો સમય બંને શાંતિથી ઊભા રહ્યા પછી પતિએ ધીમે અવાજમાં આખી ઘટના પત્નીને કહી। કેવી રીતે દુકાન પર ઉભેલા અજાણ્યા લોકો અચાનક આક્રમણ બની ગયા, કેવી રીતે એક માણસે શર્ટ પકડીને વધુ પૈસા માંગ્યા અને કેવી રીતે મનમાં માતાજીનું નામ લેતા જ પળવારમાં બધું ગાયબ થઈ ગયું। પત્નીના રોમાંચ ઊભા થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા અને તેને હાથ જોડીને આકાશ તરફ જોયું। જય ચામુંડા માતાજીનો ગુજારો આસપાસના શાંત વાતાવરણમાં પણ ગુંજી ઉઠ્યો। બંનેએ નક્કી કર્યું કે હવે આ યાત્રા માત્ર પગપાળા મુસાફરી નથી, આ તો એક પરીક્ષા છે, શ્રદ્ધાની, વિશ્વાસની અને માતાજીની પ્રત્યેના અડગ ભક્તિની। તેઓ ફરીથી રસ્તા પર આગળ વધ્યા, પણ હવે એક દરેક પગલામાં એક નવી શક્તિ હતી, જાણે કોઈ અજાણી શક્તિ તેમને આગળ તપાવી રહી હોય। રસ્તો લાંબો હતો, સૂર્ય હવે વધુ તીવ્ર બની ગયો હતો, ગરમી શરીરને થકવી રહી હતી, છતાં મનમાં શાંતિ અને આનંદ હતો। થોડી વાર પછી તેઓ એક નાના ગામ પાસે પહોંચ્યા। ત્યાં થોડા લોકો વૃક્ષની નીચે બેઠા હતા, પાણીના માટલા રાખેલા હતા। પતિએ વિચાર્યું કે
અહીં થોડો આરામ કરી લઈએ. બંને ત્યાં બેઠા, પાણી પીધું અને થોડું શ્વાસ લીધો. ત્યાં બેઠેલા એક વૃદ્ધે તેમને ધ્યાનથી જોયા અને પૂછ્યું, ક્યાં જાઓ છો બેટા? પતિએ નમ્રતાથી જવાબ આપ્યો, ચોટીલા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. વૃદ્ધના ચહેરા પર સ્મિત આવ્યું. તેને કહ્યું, માર્ગ મુશ્કેલ છે, પણ જે સસ્તા દિલથી જાય છે તેને માતાજી ક્યારેય નિરાશ નથી કરતી. આ શબ્દ સાંભળીને બંનેના હૃદયમાં વધુ વિશ્વાસ જાગ્યો. થોડા આરામ કર્યા પછી તેઓ ફરીથી યાત્રા પર નીકળ્યા. પરંતુ આ વખતે વાતાવરણમાં કંઈક અલગ હતું. પવનમાં એક શીતળતા હતી, જાણે માતાજી પોતે જ તેમની સાથે ચાલી રહી હોય. રસ્તામાં ઘણીવાર તેમને લાગતું કે કોઈ તેમને પાછળથી નજર રાખી રહ્યું છે, પણ જ્યારે પાછું વળીને જોયું ત્યારે કોઈ દેખાતું નહોતું. સાંજ થવા લાગી. આકાશમાં લાલીમાં સવાઈ ગઈ અને આગળ એક નાનકડું જંગલ આવતું હતું. સામાન્ય રીતે લોકો આ જંગલમાંથી પસાર થવાની ડરતા હતા, કારણ કે ત્યાં ઘણીવાર અજાણી ઘટનાઓ બનતી હોવાની વાતો સાંભળવામાં આવતી હતી. પતિ પત્નીએ એકબીજાને જોયું. થોડી ગભરાટ તો હતી, પણ વિશ્વાસ વધારે હતો. તેઓએ ફરીથી માતાજીનું નામ લીધું અને જંગલ તરફ આગળ વધ્યા. જેમ જેમ તેઓ અંદર ગયા તેમ તેમ આસપાસના અવાજો બદલાતો ગયો. પક્ષીઓના કલરવની જગ્યાએ એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પાંદડાની સરસરાહટ પણ જાણે કંઈક સંકેત આપી રહી હોય તેમ લાગતું હતું. અચાનક દૂરથી કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. બંને થંભી ગયા. હૃદય ધબકવા લાગ્યું. આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે સમજાતું નહોતું. પત્નીએ પતિનો હાથ મજબૂતથી પકડી લીધો, પરંતુ પતિએ ધીમે કહ્યું, ડરશો નહીં, માતાજી આપણા સાથે છે. અને બંને ધીમે ધીમે એ અવાજની દિશામાં આગળ વધવા લાગ્યા. દરેક પગલું ભારે લાગતું હતું, પરંતુ મનમાં એક જ આશરો હતો, માતાજી. અને જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ તે રડવાનો અવાજ વધુ સ્પષ્ટ બનતો ગયો. અને હવે તેમના સામે શું આવશે એ વિચારથી વિશ્વાસ અટકી જતો હતો. જંગલની અંદર ગાઢ અંધકાર ફેલાતો ગયો હતો. પાંદડાની સરસરાહટ હવે વધુ ભયાનક લાગી રહી હતી, અને જે રડવાનો અવાજ તેઓ થોડા સમયથી સાંભળી રહ્યા હતા તે હવે એકદમ નજીકથી આવતો હતો. પતિ પત્ની બંને એકબીજાનો હાથ મજબૂતથી પકડી લીધો. દિલ ધબકતું હતું, પણ હોઠ પર એક જ નામ હતું, જય ચામુંડા માતાજી. ધીમે ધીમે તેઓ આગળ વધ્યા અને એક જૂના વૃક્ષ પાસે પહોંચ્યા. ત્યાં એક સ્ત્રી બેઠી રડી રહી હતી. તેના વાળ વિખરેલાયેલા હતા, કપડા ધૂળમાં લથબથ હતા અને ચહેરા પર અસહાયતા સ્પષ્ટ દેખાતી હતી. પત્નીની હૃદય દ્રવ્ય ગયો. તેને પતિને કહ્યું કે આપણે આ બહેનની મદદ કરવી જોઈએ, પરંતુ પતિના મનમાં થોડી શંકા હતી, કારણ કે આજના દિવસમાં પહેલાથી જ અજીબ ઘટનાઓ બની ચૂકી હતી. છતાં બંનેએ માતાજીનું નામ લઈને આગળ વધવાનું નક્કી કર્યું. તેઓ ધીમે ધીમે નજીક ગયા અને પતિએ નમ્ર અવાજમાં પૂછ્યું, બહેન, તમે કેમ રડી રહ્યા છો? તે સ્ત્રીએ ધીમે ધીમે માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આંસુ વહેતા હતા, પરંતુ તેના ચહેરા પર કંઈક અલૌકિક તેજ પણ દેખાતું હતું. તેણે કપતા અવાજમાં કહ્યું કે તે ઘણા સમયથી અહીં ફસાઈ ગઈ છે. કોઈ તેને મદદ કરવા આવતું નથી. પતિ પત્ની એક ક્ષણ માટે ગુસ્સાઈ ગયા, પરંતુ પત્નીના હૃદયમાં દયા જાગી અને તેને તરત પોતાના થેલામાંથી થોડું ખાવાનું કાઢીને તેને આપ્યું. જેમ જ તે સ્ત્રીને તે ખાવાનું સ્વીકાર્યું, તેમ જ અચાનક વાતાવરણમાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ. પવન બંધ થઈ ગયો, ઝાડના પાંદડા સ્થિર થઈ ગયા અને આસપાસના એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. પતિ પત્ની આશ્ચર્યમાં પડી ગયા. તે સ્ત્રી ધીમે ધીમે ઊભી થઈ અને તેના ચહેરા પર એક દિવ્ય સ્મિત છવાઈ ગયું. હવે તે સામાન્ય સ્ત્રી જેવી લાગતી નહોતી. તેના રૂપમાં એક અજોડ તેજ હતું. બંનેના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ હોય તેમ લાગ્યું, અને તે ક્ષણે તેમને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, તે તો માતાજી પોતે જ છે. તે તેમની ભક્તિની પરીક્ષા લેવા આવી હતી. બંને તરત જ તેના પગે પડી ગયા. આંખોમાંથી આંસુનો ધોધમાર વહેવા લાગ્યો. માતા, અમને માફ કરો.
અમને ઓળખવામાં મોડું થયું. તેઓ રડતા રડતા બોલ્યા. માતાજી કરુણાભરી નજરથી તેમને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે તમારો વિશ્વાસ અડગ છે. તમે ભયમાં પણ મારું નામ લીધું. તમે અજાણ્યા વ્યક્તિને પણ મદદ કરી. આ જ સાચી ભક્તિ છે. માતાજીના શબ્દ સાંભળીને બંનેના હૃદયમાં અપરંપાર શાંતિ અને આનંદ છવાઈ ગયો. થોડા પળોમાં જ તે દિવ્ય સ્વરૂપ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયું, પરંતુ આસપાસ હજુ પણ તેની ઉપસ્થિતિનો અહેસાસ થતો રહ્યો. જંગલ હવે ભયાનક લાગતો નહોતો, પરંતુ એક પવિત્ર સ્થાન જેવો લાગતો હતો. પતિ પત્ની ફરીથી પોતાની યાત્રા પર આગળ વધ્યા. હવે તેમના પગલામાં થાક નહોતો, માત્ર ઉત્સાહ અને ભક્તિ હતી. થોડા સમય પછી તેઓ ચોટીલા પર્વતના પાયે પહોંચ્યા. સવારનો સુમસામ સમય હતો. આકાશમાં હળવો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. બંને એકબીજાને જોયા અને સ્મિત કર્યું, કારણ કે તેઓ જાણતા હતા કે માતાજી તેમની સાથે દરેક પગલે રહી છે. તેઓ ધીમે ધીમે પગથિયા ચડવા લાગ્યા. દરેક પગથિયા સાથે જય ચામુંડા માતાજીનો જાપ ગૂંજતો ગયો. અને જ્યારે તેઓ મંદિર સુધી પહોંચ્યા ત્યારે તેમની આંખોમાં આંસુઓ હતા, પરંતુ તે આંસુ દુઃખના નહોતા, તે આનંદ અને કૃતજ્ઞતાના હતા. તેમણે માતાજીના દર્શન કર્યા અને પોતાના જીવનની સૌથી મોટી સંપત્તિ મેળવી, અડગ વિશ્વાસ. આ યાત્રાએ તેમને શીખવ્યું કે જ્યારે ભક્તિ સાચી હોય ત્યારે કોઈ પણ મુશ્કેલી મોટી નથી. માતાજી હંમેશા પોતાની ભક્તિ સાથે રહે છે. બસ વિશ્વાસ ક્યારેય તૂટવો નહીં જોઈએ. જય ચામુંડા માતાજી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.